સુરતમાં 13 જગ્યાએ 29 બોમ્બ પ્લાન્ટ કરનારા આતંકી યાસીન ભટકલની શહેર પોલીસની અલગ અલગ ટીમ કલાકો સુધી મેરેથોન પૂછપરછ કરી શહેરના ગુનામાં તેની ભૂમિકા સ્પષ્ટ કરવા મથી રહી છે। દરમિયાન આજે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શહેરની 6 જગ્યાઓ પર ભટકલને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન હાથ ધરવામાં આવ્યું હતું। સુરતમાં 29 બોમ્બ મળવાના કેસમાં મુખ્ય સૂત્રધાર આતંકી યાસીન ભટકલનો અમદાવાદ પોલીસ પાસેથી કબજો લઈ સુરત પોલીસે ગત બુધવારે કોર્ટમાં રજૂ કરી 27મી સુધીના રિમાન્ડ મેળવ્યા હતા અને 27મીની મોડી રાત્રે સુરત ઉમરા પોલીસ સ્ટેશનમાં લવાયો હતો। ત્યારબાદ અલગ અલગ ટીમ કલાકો સુધી મેરેથોન પૂછપરછ કરી શહેરના ગુનામાં તેની ભૂમિકા સ્પષ્ટ કરવા મથી રહી છે। રવિવારના રોજ પોલીસ દ્વારા વરાછા સરથાણા સહિત 6 જગ્યાઓ પર યાસીનને લઈ જઈ રિકન્સ્ટ્રક્શન હાથ ધરવામાં આવ્યું હતું। રિકન્સ્ટ્રક્શન બાદ પોલીસ દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે યાસીનને ઉમરા પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો। આતંકી યાસીન ભટકલની સુરક્ષામાં કોઈ કચાશ ન રહી જાય તે વાતનો ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો હતો, જેના કારણે ઉમરા પોલીસ મથક લશ્કરી છાવણીમાં ફેરવાયું હતું। 10 કમાન્ડો એસઆરપીના 14 હેડક્વાર્ટર્સની 2 ટીમ ઉપરાંત ડીસીબી પીસીબી એસઓજીની ટીમ પણ રાઉન્ડ ધ ક્લોક બંદોબસ્ત જાળવે છે। ત્યાં રેતી ભરેલી 10 ગુણ મૂકી તેના પર મશીન ગન સાથે 2 કમાન્ડો તૈનાત કરાયા છે, તો મેટલ ડિટેક્ટર પણ લગાવી દેવાયું છે। ઉમરા પોલીસ મથક પાસેના રસ્તા પર પણ બેરિકેટર મૂકી એક જ વાહન પસાર થઈ શકે તેવી વ્યવસ્થા ખડી કરવામાં આવી છે। કેમેરામેન હિતેશ પ્રજાપતિ સાથે મયુર ઠક્કર, S24 ન્યૂઝ, સુરત।